નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 5ની મારી લેખન પોથી જે છે તે આવી ચૂકી છે અને મારી લેખન પોથીના પેજ નંબર 67 અને 68 ઉપર આપણને કોષ્ટકમાંથી શબ્દ શોધવાનું કહ્યું છે। તો આ જે કોષ્ટકમાંથી શબ્દ શોધો જે છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 5ની જે મારી લેખન પોથી છે તે મારી લેખન પોથીના દરેકે દરેક પાઠના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો। સર્વપ્રથમ આપણે જોઈએ પેજ નંબર 67, કોષ્ટકમાંથી શબ્દ શોધો। તો અહીંયા તમે જોઈ શકો છો કોષ્ટકમાંથી શીર્ષક મુજબ આપણે નામ શોધીને લખી શકીએ, જેમ કે લીમડો, ચીકુડી, નારિયેળ, આસોપાલવ, ગુલમહોર, વડ, જામફળી, પીપળો, આંબો અને બીલી। ચાલો, ત્યાર પછી તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 5ની જે મારી લેખન પોથી છે 2025-26ની, તે મારી લેખન પોથીના દરેકે દરેક પાઠના જે વિડીયો છે અને જે પીડીએફ છે એ પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો। અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશન જે છે તેની પીડીએફનો અભ્યાસ કરી શકો છો। ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજું કોષ્ટક આપણને આપેલું છે, તેમાં શાકભાજીના નામ લખવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે બટાકા, ટામેટા, ચોળી, દૂધી, ડુંગળી, ત્યાર પછી અહીંયા છે ગલકા, કાકડી, ભીંડા વગેરે જેવા શબ્દો જે છે, ગિલોડા, તે આપણે દર્શાવેલા છે। ત્યાર પછી છે ત્રીજું કોષ્ટક, તો એમાં પક્ષીના નામ લખવાના છે। તો ચકલી, પોપટ, ઢેલ, કાબર, કુકડો, બુલબુલ, બતક, મોર, સારસ વગેરે જેવા પક્ષીઓના નામ દર્શાવેલા છે। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે સંપર્ક કરો 7046222254 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। કોષ્ટકમાંથી શબ્દ શોધો પેજ નંબર 68। તો કોષ્ટકમાંથી શીર્ષક મુજબના નામ શોધી અને લખો। તો જો બળદ, ગાય, બકરી, બિલાડી, ભેંસ, કૂતરો, ગધેડો, ઘોડો, ઘેંટું, ઊંટ વગેરે। તો આવી રીતે આપણે પશુઓના નામ જે છે તે અહીંયા લખી શકીએ। ત્યાર પછી છે કઠોળના નામ। તો એમાં આવશે મગ, અડદ, વાલ, મસૂર, મઠ, ચોળી, તુવેર, ચણા, વટાણા અને કળથી। ત્યાર પછી છે કોષ્ટક, એમાં આપણે અનાજ અને તેલીબિયાના નામ લખવાના છે। તો જુઓ ઘઉં, એરંડા, ચોખા, મગફળી, બાજરો, તલ, જુવાર, સૂરજમુખી, મકાઈ અને બંટી। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે આ જે વિડીયો છે તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધી સુધી પણ જરૂરથી શેર કરી દેજો।